નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં બધા? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 1, જેમનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એના લેક્ચર નંબર 18. લાસ્ટ લેક્ચરની અંદર જે ફ્લક્સના દાખલાઓ હતા અને ટોર્ક, એના આન્સર અહીંયા લખેલા છે. 5 દાખલા તમને હોમવર્કમાં આપ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર. બરાબર છે? તમે બધાએ ગણ્યા છે, સારું કહેવાય. આજે આપણે અહીંથી આગળ સમજવાનું છે. તો એમાંનો એક જે ટોપિક છે એ આપણે વિદ્યુત ભારનું સતત વિતરણ. તો વિદ્યુત ભારનું વિતરણ મિત્રો તમે સમજી ગયા છો કે વિદ્યુત ભારના વિતરણના 3 પ્રકારો છે: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. એ સતત વિતરણ પરથી 3 ઘનતા હતી: લેમ્બડા, સિગ્મા અને રો. બરાબર? તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ લખી શકાય, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ લખી શકાય અને રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી લખી શકાય. આ ત્રીજી વખત લખું છું. આના ઉપરથી વિદ્યુત ભાર આપણને મળી ગયો ક્યુ બરાબર લેમ્બડા એલ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી. આ વિદ્યુત ભારનું વિતરણ છે. વિતરણ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર મળી જાય. પછી આપણે એક અગત્યની રાશિ ભણી ગયા હતા, ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ ફાઈ ઈ એટલે કે ઈ અને એ નો અદિશ ગુણાકાર, એટલે ફ્લક્સ ઈ એ કોસ થીટા. હવે વિદ્યુત ભારનું વિતરણ અને આ ફ્લક્સ એ રાશિનો ઉપયોગ કરી અને આપણે ખૂબ જ અગત્યનું વિદ્યુત ક્ષેત્ર માટેનું ગાઉસનું પ્રમેય એના વિશે સમજવાનું છે. તમારા બુકમાં ગોસ લોઝ લખ્યું હશે, ગોસનો નિયમ. તો ગોસે હાલે અને ગાઉસે હાલે. ગાઉસનું પ્રમેય. ગાઉસ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એક સરસ મજાનું પ્રમેય આપણે એક વિધાન સ્વરૂપે આપ્યું હતું. એને એમ કીધું, પહેલાં હું લખતો જાઉં સાથે સાથે સમજાવતો જાઉં છું. એને એમ કીધું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે, પછી આપણે સાબિત કરી દઈએ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે ફાઈ. બંધ પૃષ્ઠ એટલે કે આ બિંદુવત વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બધી દિશામાં આમ પ્રવર્તમાન છે. અને ધન વિદ્યુત ભાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે. તો આ વિદ્યુત ભારથી આર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર જો શોધવામાં આવે તો આ દરેક બિંદુ એ, બી, સી, ડી, ઈ, એફ, જી અને એચ, આ બધા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન મળે. કારણ કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ બાય આર સ્ક્વેર, અને સદિશ સ્વરૂપે લખવું હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં હોય. તો આ વીજભારના લીધે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એટલું મળે. પરંતુ આપણે એવું વિચારવાનું છે, આખું પૃષ્ઠ નથી લેવું, આનો નાનકડો ભાગ લઉં એટલો, આ કે જેનું ક્ષેત્રફળ ડીએસ છે, અને આ ધન વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે એટલે આમ છે. ઈ અને ડીએસ બંનેની દિશા એક છે એટલે થીટા બરાબર 0 છે. તો એમ કીધું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય એ આપણે અહીંયા સાબિત કરી દઈએ. સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર વિદ્યુત ભારનો સરવાળો અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે.
આ ગાઉસનું પ્રમેય એવું છે. તો ક્યુ જેટલો વીજભાર છે આ ડીએસ છે. હવે ડીએસ સાથે સંકળાયેલું ફ્લક્સ તો ડીએસ સાથે સંકળાયેલું ફ્લક્સ સૂક્ષ્મ હશે, એ આપણે ડેલ્ટા ફાઈ અથવા ડી ફાઈ લખું છું. ડી ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર ઈ ડોટ ડીએસ. ઈ ડોટ ડીએસ બંનેની દિશા એક છે એટલે એમની વચ્ચેનો ખૂણો 0 થાય. તો અહીંયા આપણે લખી શકીએ ઈ ઇન્ટુ ડીએસ. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ડી ફાઈ બરાબર આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડીએસ. આ તમને વિચારેલા નાનકડા એરિયા જે આખું કવચ વિચાર્યું આર ત્રિજ્યાનું સમાન એમાં નાનકડા ભાગનું ફ્લક્સ મળ્યું. હવે સમગ્ર કવચ માટે સમીકરણનું સંકલન લેતા. તો આ સમીકરણનું જો સંકલન લ્યો તો ઇન્ટિગ્રેશન ઓફ ડી ફાઈ ઇન્ટિગ્રેશન ઓફ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડીએસ. કે ક્યુ અંતર બદલાવાનું નથી, આર તો અચળ જ છે. ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ આખા કવચનું ક્ષેત્રફળ આ આર ત્રિજ્યાના કવચનું ક્ષેત્રફળ તમે જુઓ તો કવચનું ક્ષેત્રફળ એ બરાબર 4 પાઈ ત્રિજ્યા આર કીધી તો આર સ્ક્વેર થાય. તો અહીંયા ડી ફાઈ આનું સંકલન ફાઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આનું સંકલન થયું 4 પાઈ આર સ્ક્વેર. આર સ્ક્વેર કેન્સલ એટલે મળ્યા કે ક્યુ 4 પાઈ. આ મળી ગયું તમને આર ત્રિજ્યાના કવચ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ. પછી એને આગળ આપણે જોઈએ તો આ જવાબ મળી જશે તમને કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ 4 પાઈ. કેની કિંમત જો મૂકીએ તો 1/4 પાઈ એપ્સિલોન નોટ થાય. આ ક્યુ ઇન્ટુ 4 પાઈ 4 પાઈ કેન્સલ મળી ગયું ક્યુ બાય એપ્સિલોન નોટ. તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય તો વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ આમ લખી શકાય ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ક્યુ બાય એપ્સિલોન 0. આ થઈ ગયું ગાઉસનું પ્રમેય. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય તો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ બાળકો તમારે શોધવું હોય તો અહીંયા આ આર ત્રિજ્યાનું એક પૃષ્ઠ થયું, કવચ થયું, એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ક્યુ છે. તો આ ગાઉસનું પ્રમેય ઉપયોગ કરો તો તમે જે સમમિતિ ધરાવતી આકૃતિઓ છે એનું તો એકદમ સરળતાથી મળી શકે. તો આનું ફ્લક્સ શોધવું હોય તો કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આના વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ક્યુ છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0 થયું. દાખલા તરીકે આપણે વિચારીએ કે આ કવચની અંદર ક્યુ બરાબર ધારો કે +10 માઇક્રોકુલમ હતું તો આના વડે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય તો એનું ફ્લક્સ ફાઈ બરાબર 10 માઇક્રોકુલમ એટલે 10⁻6 એના છેદમાં એપ્સિલોન નોટની કિંમત 8.85 ગુણ્યા 10⁻12. આ થઈ ગયું એની સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે હું એમ કહું કે આ કવચની અંદર વધારાનો -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર જો મૂકું તો આ સૂત્ર મુજબ કુલ ફ્લક્સ ગણું તો કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ ક્યુ 10 માઇક્રોકુલમ પ્લસ 10 એના છેદમાં એપ્સિલોન 0 કુલ વિદ્યુત ભાર 0 થઈ ગયો. એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થઈ ગયું? શૂન્ય. ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ જેટલી બહાર નીકળે છે એટલી ઋણ ભારની અંદર આવશે, એકબીજાની અસર નાબૂદ કરશે, પરિણામે વિદ્યુત ભાર 0 થઈ ગયું. એટલે ફ્લક્સ 0 થઈ ગયું. ક્લિયર થઈ ગયું? તો ગાઉસનો પ્રમેયની મદદથી આપણે સરળતાથી સમમિતિ આકાર ધરાવતા બરાબર પૃષ્ઠો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર એકદમ સરળતાથી મેળવી શકીએ છીએ.
આ ગાઉસનું પ્રમેય જે છે આમ તો ગમે એ આકારના પૃષ્ઠ માટે સાચું છે, બરાબર, પણ સમિતિ હોય તો સરળતાથી મળી શકે તમને. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આગળ સમજીએ. ચાલો આપણે બાળકો ફ્લક્સનું સૂત્ર મેળવું ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરીને કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. ધ્યાન રાખજો, અહીંયા આ જે છે એ ગાઉસના પ્રમેયની લેફ્ટ હેન્ડ સાઈડ છે અને આ જે છે ને એ રાઈટ હેન્ડ સાઈડ છે. હવે આનો ઉપયોગ ક્યાં આવે બરાબર સમજો. દાખલા તરીકે આ વીજભારનું તંત્ર છે Q1, Q2, Q3, Q4 અને Q5. આમાં હું ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું તો ખરેખર મારી પાસે વિદ્યુત ભારો જે છે એ કેટલા છે? 5 છે. કેટલા? 5 વિદ્યુત ભારો છે. તો જ્યારે આ સમીકરણનો ઉપયોગ કરું લેફ્ટ હેન્ડ સાઈડનો, ત્યારે બધા જ વિદ્યુત ભારોને ધ્યાનમાં લેવાના છે અને એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અથવા તો એને ધ્યાનમાં લેવાનું છે. પરંતુ જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરું જમણી બાજુના સાઈડનો, ત્યારે આ વિચારેલું ગાઉસિયન પૃષ્ઠ જે છે એને ગાઉસના નિયમ મુજબ જે પૃષ્ઠ વિચાર્યું એને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. એ ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાયેલા વિદ્યુત ભારોને જ ધ્યાનમાં લેવાના છે. ક્લિયર? હવે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ બાય R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ લખીએ છીએ તો ક્ષેત્રફળ સદિશ હોય તો એને આપણે ds કીધો. તો એનો એકમ સદિશ આપણે લખવો હોય તો એનો એકમ સદિશ R કેરેટ બરાબર E સદિશ છેદમાં એનું મૂલ્ય થાય. બરાબર સમજો. તો હવે અહીંયા હું ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ ds કરું છું. જોજો તો ફ્લક્સ ફાઈ બરાબર E એટલે KQ બાય R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ ડોટ ds એટલે એનું મૂલ્ય એને ગુણ્યા એકમ સદિશ R એટલે શું થઈ ગયું? એકમ સદિશનો ગુણાકાર 1 થાય ઇન્ટુ ds. માટે આપણને એવું મળ્યું હતું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ KQ બાય R સ્ક્વેર ઇન્ટુ ds. ભલે સૂક્ષ્મ ફ્લક્સ લીધું તો ડી ફાઈ હતું, પછી સંકલન કરી અને આપણને ફ્લક્સ ફાઈનું સૂત્ર આવું મળી ગયું હતું. બરાબર. આ ગાઉસિયન જે પ્રમેય છે એના અગત્યના મુદ્દાઓની જો વાત કરી લઈએ તો પહેલો મુદ્દો આ કે આ કોઈ પણ આકારની સપાટી માટે સાચું છે અથવા તો કોઈ પણ આકારના પૃષ્ઠ માટે સાચું છે ગાઉસનું પ્રમેય. બીજું, આ લેફ્ટ હેન્ડ સાઈડનું સૂત્ર છે એ બધા જ વિદ્યુત ભારોને ધ્યાનમાં લેવાના અને રાઈટ હેન્ડ સાઈડના સૂત્રની અંદર ઘેરાયેલા વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાનો. ખબર પડી ગઈ? ગણતરી તમને મેં કીધું એમ કે આ બાજુનું ધ્યાનમાં રાખો. તમે તમારે જ્યારે ગાઉસિયન પૃષ્ઠની વાત કરતા ત્યારે 3 વીજભારને ધ્યાનમાં લેવાના, સમગ્ર તંત્રની વાત કરતા હોય ત્યારે આ ધ્યાનમાં લેવાનું. બરાબર. ત્રીજું, સમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણ માટે અથવા તો સમિતિ ધરાવતા પૃષ્ઠ માટે ગાઉસનું પ્રમેય સરળતાથી લાગુ પાડી શકાય છે. બરાબર. તમારે આરામથી લાગુ પાડી શકો. જો સમિતિ વિતરણ હોય ને તો ગાઉસનું પ્રમેય આપણે જે છે એકદમ ઇઝીલી લાગુ પાડી શકીએ છીએ. આ ક્લિયર થઈ ગયું? ચાલો પછી આ જે સમીકરણ જે છે એ કુલમના નિયમનો ઉપયોગ કરીને મેળવેલું છે. કુલમના નિયમને અનુસરે છે કારણ કે એના ઉપરથી જ આપણે મેળવ્યું છે. ક્લિયર? બાકીના મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે. આ ગાઉસના પ્રમેયના અગત્યના મુદ્દાઓની વાત થઈ.
હવે એક વધારાનો મસ્ત પોઈન્ટ આપ્યો છે, એમાં તમને એમ કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, એમાં એક નળાકાર વિચાર્યો. આ નળાકાર આ વિદ્યુત ક્ષેત્ર ઈ છે. આ નળાકારની એક સપાટી, આ બીજી સપાટી અને આ ત્રીજી સપાટી. આ નળાકાર વિદ્યુત ક્ષેત્રની અંદર છે એની લંબાઈ L છે, એની ત્રિજ્યા R છે. તો આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. તો આ એની અક્ષિસ છે, મૂળ એક્સ એની. તો હવે અહીંયા એની સાથે સંકળાયેલું ફ્લક્સ મારે મેળવવું હોય તો સપાટી 1 માટે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ આ સપાટીનો આમ હશે, એટલે થીટા બરાબર પાઈ થશે. ધારો કે આ આડછેદનું ક્ષેત્રફળ a છે, આનું a છે, અને આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πr l. રેડી? ઓકે. તો આપણી પાસે સપાટીના ક્ષેત્રફળ 3 થયા. આ પહેલું સપાટીનું ક્ષેત્રફળ a1 બરાબર a, a2 બરાબર a અને a3 બરાબર 2πr l. અહીંયા એ લખવું હોય તો પાઈ આર સ્ક્વેર લખી શકીએ. તો સપાટી 1 માટે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ a, બે વચ્ચેનો ખૂણો ઓપોઝિટ, એટલે ફ્લક્સ ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર E અને એ ક્ષેત્રફળ એ જ રાખો, બે વચ્ચેનો ખૂણો π/2 એટલે પાઈ એટલે કોસ પાઈ. તો કોસ પાઈની કિંમત, તો આ થઈ ગયું ફ્લક્સ ફાઈ 1 સપાટી 1 માટે કેટલું મેળવ્યું? -EA. સપાટી 2 માટે જુઓ, તો સપાટી 2 માટે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ એનો ક્ષેત્રફળ સદિશ છે, બે વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થશે. અહીંયા કેટલો હતો? પાઈ. તો એના સપાટી 2 માટે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ a, એના પરથી ફ્લક્સ ફાઈ 2 ઇઝ ઇક્વલ ટુ EA cos 0, cos 0 ની કિંમત 1, એટલે આ ફ્લક્સ થઈ ગયું પ્લસ EA, આ ફાઈ 2 મળી ગયું. હવે સપાટી 3 માટે ફ્લક્સ ફાઈ 3 અને ફાઈ 1 કહીએ ઇઝ ઇક્વલ ટુ E ડોટ a. આનો ક્ષેત્રફળ સદિશ આમ હશે આખી વક્ર સપાટીનો, અને વિદ્યુત ક્ષેત્ર આમ છે, એટલે એની વચ્ચેનો ખૂણો θ બરાબર આખી વક્ર સપાટીનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો π/2 હશે. તો એના માટે ફ્લક્સ ફાઈ 3 ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર EA cos π/2, પાઈ cos π/2 ની કિંમત 0, એટલે ફ્લક્સ 0. તો જ્યારે આવો L લંબાઈ અને R ત્રિજ્યાનું નળાકાર વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એનું કુલ ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ 1 પ્લસ ફાઈ 2 પ્લસ ફાઈ 3. તો કુલ ફ્લક્સ ફાઈ બરાબર દાખલ થતું ફ્લક્સ -EA, બહાર નીકળતું પ્લસ EA, અને આના વડે ઘેરાયેલું 0, એટલે કુલ કેટલું થઈ ગયું? 0. તો આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ કેટલું હોય છે? 0 હોય છે. એટલું સમજાણું બાળકો? હવે તમને એમ કહે કે આ નળાકાર જે છે એ પોલો હતો અને આમાં Q જેટલો વીજભાર છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો સિમ્પલ, ફ્લક્સ ફાઈ બરાબર ઘેરાયેલો વિદ્યુતભાર Q હતો, Q/ε0. તો તમારું ગાઉસિયન પૃષ્ઠ નળાકાર, ગાઉસિયન પૃષ્ઠ કેવું? નળાકાર. ક્લિયર થઈ ગયું બાળકો? એટલું સમજાણું? આ જોઈ લ્યો, પછી આપણે ફ્લક્સ વિશે જ આગળ સમજીએ. ચાલો, હવે આપણે ગાઉસનું પ્રમેય સમજી ગયા. હવે ગાઉસના પ્રમેય ઉપરથી એક સરસ મજાનો કોન્સેપ્ટ જે છે ધ્યાન રાખજો, મસ્ત સમજવા જેવો. અહીંયા પેલા ફ્લક્સ વિશે થોડીક આછેરી માહિતી મેળવી લઈએ. ધારો કે આ કોઈ એક પદાર્થ છે, એમાંથી ક્ષેત્ર રેખાઓ આમ જાય છે, મતલબ અહીંથી ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ, અહીંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી. તો આપણને ખબર છે આ બાજુ ક્ષેત્રફળ સદિશ આમ હશે, આનું ક્ષેત્રફળ સદિશ આમ હશે, બે વચ્ચેનો ખૂણો θ બરાબર 0 હશે, E અને A વચ્ચેનો, અહીંયા પાઈ હશે, એટલે આ ફ્લક્સ ફાઈ ઋણ હશે અને આ ફ્લક્સ ફાઈ ધન હશે. બરાબર?
એટલે બહાર નીકળતું ફ્લક્સ એ ધન હોય અને દાખલ થતું ફ્લક્સ ઋણ હોય. એટલે આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 થશે. કેમ? જેટલું દાખલ થયું એટલું બહાર નીકળી ગયું. પછી માનો કે આમ હોય, આ વિદ્યુત ક્ષેત્ર છે, આ ઈની દિશા છે, અહીંયા કોઈ એક પૃષ્ઠ છે એ આમ પડ્યું છે, તો પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ આમ છે. વિદ્યુત ક્ષેત્ર આમ છે, θ બરાબર π/2 થયો. ઈ અને એ વચ્ચેનો ખૂણો, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ φ બરાબર 0 થશે. એ જ રીતે આપણે આમ વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર આમ છે અને અહીંયા આ પૃષ્ઠ આમ છે, તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ બે વચ્ચેનો ખૂણો θ 0 થશે, એટલે એનું ફ્લક્સ મેક્સિમમ થશે. બરાબર. હવે ખૂબ જ અગત્યનો પોઈન્ટ આમાં સમજવાનો છે, ધ્યાન રાખજો. આ તો જસ્ટ તમે સમજી ગયા હતા, એ જ હતું. હવે આપણે સમજવાનું છે સમઘન. આપણી પાસે એક આ સમઘન છે. અસમઘન આપણે દોરી શકીએ. જેને જેમ ફાવે એમ દોરવાનો. બરાબર. મને આમ ફાવે એટલે હું આમ દોરું છું. આ સમઘનના કેન્દ્ર આગળ જોજો, આના અલગ અલગ પોર્શન છે, અલગ અલગ વિભાગ છે. કે સમઘન છે તો સમઘનના કેન્દ્ર આગળ, સમઘનના કેન્દ્ર પર Q જેટલો વિદ્યુત ભાર મૂકતા, ચાલો સમઘનના કેન્દ્ર ઉપર Q જેટલો વીજભાર મૂકી દીધો, એટલે સમઘનનું કેન્દ્ર છે, અહીંયા Q જેટલો વીજભાર મૂક્યો, તો સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આપણે ખબર છે ગાઉસના પ્રમેયનો આપણે ઉપયોગ કર્યો, તો ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો આ Q જે છે એ સમઘનની બધી બાજુમાંથી ક્ષેત્રરેખાઓ બહાર કાઢશે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર સિગ્મા Q બાય એપ્સિલોન નોટ. સિગ્મા Q એટલે ટોટલ Q. આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ એટલું થાય. ક્યારે? સમઘનના સેન્ટરમાં વિદ્યુત ભાર મૂક્યો હોય ત્યારે. હવે આમાં જ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ જોજો. આ મેં તમને જ્યારે ફ્લક્સ સમજાવ્યું ત્યારે કીધું હતું, અને પછી મેં તમને કીધું હતું, આના કેસ પછી આપણે જોશું. એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ. હવે આ માનો કે સમઘન છે, તો સમઘનની બાજુ કેટલી? 1, 2, 3, 4, 5 અને 6. તો 6 બાજુમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળશે. તો એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ φ, એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q/6. છઠ્ઠા ભાગનું થઈ જાય. આ એક બાજુને બદલે એક શિરોબિંદુ કહીએ તો કેટલા શિરોબિંદુ છે? 8. એક શિરોબિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ, તો એક શિરોબિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ 8 ફ્લક્સ φ શિરોબિંદુનું Q/8 એપ્સિલોન. આ ક્યારે વાત થઈ? જ્યારે આ સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર મૂક્યો હોય ત્યારે. એટલું સમજાણું. હવે બીજું, આ સમઘન જે છે, ધ્યાન આપજો, આ જે સમઘન હતો એના એક બાજુના મધ્યબિંદુ ઉપર ક્યાં મૂક્યો? સમઘનના, આ બીજો કેસ, સમઘનના અથવા સમઘનની કોઈ એક બાજુના મધ્યબિંદુ પર Q વિદ્યુત ભાર મૂકતા. હવે અહીંયા Q વિદ્યુત ભાર મૂકું મધ્યબિંદુ ઉપર, તો મારે બાજુમાં બીજો સમઘન મૂકું ને, તો કંઈક આવું થાય. આ બીજો સમઘન માનો કે અહીંયા મૂકું આમ, તો એ આખા બે સમઘનથી આ વિદ્યુત ભાર જે છે ઢકાઈ ગયું, એટલે આખું પૃષ્ઠ આવું બને ને. હવે આ એક સમઘન હતો અને બાજુમાં અહીંયા બીજો સમઘન આવ્યો, તો અહીંયા વીજભાર હતો, તો હવે આ આપણે ફ્લક્સ તો આ બે સમઘનનું થઈ ગયું. તેથી હવે
આ તંત્રનું ફ્લક્સ કેટલું થાય? તો કે તો ગાઉસના પ્રમેય મુજબ તંત્રનું ફ્લક્સ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0 સિગ્મા ક્યુ ક્યુ છે ક્યુ બાય એપ્સિલોન 0 થી. તો બે સમઘનનું એટલું છે. તો એક સમઘનનું કેટલું જ્યારે અહીંયા મૂકો ત્યારે? તો કે એક સમઘનનું ફ્લક્સ કેટલું થશે? એક સમઘનનું ફ્લક્સ આના કરતાં અડધું ક્યુ બાય 2 એપ્સિલોન નોટ. સમજાણું? આવું શું કામ થયું? તો કે વિદ્યુત ભારને બાજુના કેન્દ્ર ઉપર મૂકો. અહીંયા મૂકો, બાજુ બીજો સમઘન મૂકો, એટલે બે સમઘન વડે આખું એક ગૌસિયન પૃષ્ઠ લંબચોરસ પૃષ્ઠ થઈ ગયું. તો એની હારે સંકળાયેલું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ થાય. તો એક સમઘનનું કેટલું થાય? ક્યુ બાય 2 એપ્સિલોન નોટ. હવે તો એક બાજુ પૂરી થઈ ગઈ, એની હારે સંકળાયેલું ફ્લક્સ ક્યુ બાય 2 એપ્સિલોન, બાકીની 5 વધી. તો હવે આવું હોય ત્યારે એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ સમઘનની બાજુના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂક્યો હોય ત્યારે એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ બરાબર ક્યુ બાય 10 એપ્સિલોન નોટ. 5 બાજુ વધી ને તો આનું 5મા ભાગનું. ત્રીજો કેસ છે, વિદ્યુતભાર જે છે એને સમઘનના શિરોબિંદુ ઉપર મૂકવાનો. અહીંયા સમઘનના શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકતા. જો પેલા ક્યાં મૂક્યો? કેન્દ્ર આગળ. બીજી વખત ક્યાં મૂક્યો? બાજુમાં. ત્રીજી વખત ક્યાં મૂક્યો? એના શિરોબિંદુ ઉપર. તો શિરોબિંદુ ઉપર મૂકો ને એટલે આ સમઘનને ઢાંકવા માટે જોજો આને સેન્ટરમાં લઈ આવવું છે. તો કેટલા સમઘન જરૂર પડશે? એક અહીંયા મૂકું, એક અહીંયા મૂકું, એક અહીંયા મૂકું, થયું. પછી હજી એક એની બાજુમાં, એક એની બાજુમાં ને એક એની બાજુમાં. ટોટલ 7 સમઘનની જરૂર પડશે. કેટલા? 7 સમઘન હશે ને ત્યારે અહીંયા મૂકેલો વિદ્યુતભાર સંપૂર્ણપણે 8 સમઘનના તંત્રમાંની વચ્ચે આવી જાય. આના સિવાયના બીજા કેટલા જોહે? 7. એટલે ટોટલ 8 સમઘન જોશે. શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકો ત્યારે હવે તંત્રનું ફ્લક્સ, તો શિરોબિંદુ પર મૂકો 8 વિદ્યુતભાર થયા તો તંત્રનું ફ્લક્સ તો એટલું થશે સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. અહીંયા ક્યુ જેટલો વીજભાર મૂક્યો તો એ ફ્લક્સ કેટલું થઈ ગયું? પણ કેટલા સમઘન બન્યા? તો કે 8 સમઘનનું તંત્ર હતું. તેથી એક સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ એક સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આના 8મા ભાગનું. ધ્યાન આપજો, વિદ્યુતભાર ક્યુ જેટલો જ મૂકો પણ ક્યાં મૂકો એની પર ફ્લક્સનો આધાર છે. જો એ વિદ્યુતભારને કેન્દ્રમાં મૂકો તો સમઘનનું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન જેટલું થાય. જો એને બાજુના કેન્દ્ર ઉપર મૂકો તો એનું ફ્લક્સ ક્યુ બાય 2 એપ્સિલોન જેટલું થાય. અને જો એને શિરોબિંદુ ઉપર મૂકો તો એનું ફ્લક્સ ક્યુ બાય 8 એપ્સિલોન જાય. આવા 8 સમઘન થાય એટલે 4 4 4 ની 6 બાજુ થઈ એટલે 24 બાજુ થઈ ટોટલ. એટલે એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, સમઘનની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ એ આના 8મા ભાગનું એટલે 24મા ભાગનું. એટલે ક્યુ બાય ક્યુ 3 બાજુ વધી, એક તો સંપર્કમાં આવી ગયેલા 8 તેરીને 24. આ ડાયરેક્ટ સૂત્રો યાદ રાખવા એટલે આપણને ખ્યાલ આવે. આ ખબર પડી બાળકો કે નહીં? આ સમઘનના અગત્યના કેસ છે કે વિદ્યુતભારને ક્યાં મૂકો તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય. બરાબર? સમઘનના કેન્દ્ર ઉપર મૂકવાનો, સમઘનના બાજુના કેન્દ્ર ઉપર મૂકવાનો અને સમઘનના શિરોબિંદુ ઉપર મૂકવાનો. રેડી? ચાલો એટલું જોઈ લ્યો, પછી આને એક દાખલો ગણાવું અને બાકીના હોમવર્કના દાખલા જે છે એ આપું છું. ચાલો, આ રહ્યું તમારું હોમવર્ક. એમાં દાખલા આપ્યા છે એની ચર્ચા આપણે કરી છે. અહીંયા તમને સમજાવું છું એક્સ્ટ્રામાં અમુક દાખલા એ જોજો. પહેલાં દાખલા કહી દઉં છું, ઈંટ આપી દઉં થોડી થોડી. એક બંધ સપાટીમાંથી પ્રવેશતા અને બહાર નીકળતા ફ્લક્સ આપ્યા છે. દાખલ થતું ફ્લક્સ ઋણ હોય, બહાર નીકળતું ફ્લક્સ ધન હોય.
કુલ ફ્લક્સ શોધી લેવાનો, સપાટીનો કુલ વીજભાર શોધવાનો કીધો છે, એપ્સિલોન 0 આપ્યું. ક્યુ સૂત્ર મૂકવાનું. આપણે જે ભણી ગયા છીએ એ ફ્લક્સનું સૂત્ર ક્યુ બાય એપ્સિલોન નોટ. ક્યુ શોધવાનો હોય તો ફ્લક્સ ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0. પૂરું. દાખલ થતું ફ્લક્સ ને બહાર નીકળતું ફ્લક્સ. સમઘનના કોઈ શિરોબિંદુ પર 8q જેટલો વીજભાર મૂક્યો છે તો સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ. હમણાં 3 કેસ જોયા હતા. એક સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂક્યો તો કેન્દ્ર ઉપર હોય ત્યારે ફ્લક્સ q બાય એપ્સિલોન નોટ, બાજુ ઉપર હોય બાજુના કેન્દ્ર ઉપર હોય ત્યારે ફ્લક્સ q બાય 2 એપ્સિલોન નોટ, અને શિરોબિંદુ ઉપર હોય ત્યારે ફ્લક્સ q બાય 8 એપ્સિલોન નોટ. પૂરું. q આપ્યો છે અહીંયા 8q, તમને જવાબ આવડી જવો જોઈએ. લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અનંત લંબાઈનો તાર. આ એક્સ્ટ્રા એક દાખલો ગણાવું છું, એને મળતો આવે છે. અહીંયા એમ કીધું છે કે લેમ્બડા જેટલી રેખીય ઘનતા ધરાવતો એક તાર છે, આની ઘનતા લેમ્બડા છે, રેખીય ઘનતા લેમ્બડા છે, આ ગ્રેટર દેન 0 છે. 0 એનો મતલબ એવો થઈ ગયો વીજભાર ધન છે. એક અનંત લંબાઈનો તાર છે. એ લંબાઈ, આ એ લંબાઈનો સમઘન છે. ધ્યાન આપજો થોડુંક. એની કોઈ એક બાજુમાંથી અહીંથી પસાર થાય તો સમઘન તો એક જ છે. લેમ્બડા આપી છે તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ થાય, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એલ થાય. પણ તાર તો અનંત લંબાઈનો છે, પણ ક્યાં કીધો છે? એ લંબાઈના સમઘનની બાજુમાં. એટલે એલ બરાબર એ લઈ લેવાનું, ક્યુ બરાબર લેમ્બડા એ મળી ગયું. એની હારે સંકળાયેલું ફ્લક્સ હવે તમને મળી જાય. ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ. રેડી? તો સમઘનના કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, બાજુમાંથી પસાર થાય છે બરાબર, ત્યારે પસાર થતું ફ્લક્સ. જો બાજુમાં મૂક્યો છે તમારી રીતે જોજો. ઓકે. અહીંયા શું કરવાનું છે? હવે તમને એમ કીધું છે આવો સમઘન આપ્યો ને એક્સ્ટ્રાની અંદર, તો આ સમઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ. મહત્તમ ફ્લક્સ એટલે શું? ફાઈ મેક્સિમમ મેળવવાનું છે. તો જ્યારે આ જે લેમ્બડા ઘનતા ધરાવતો તાર છે એ ક્યાંથી પસાર થાય તો એની મહત્તમ લંબાઈ આવે, કારણ કે ફ્લક્સ તો ક્યુ બાય એપ્સિલોન નોટ જ થાય, અને ક્યુ એટલે લેમ્બડા એલ બાય એપ્સિલોન 0. તો એ તાર કઈ રીતે ગોઠવાય તો એની લંબાઈ મેક્સિમમ આવશે. તો માનો કે આ રૂમને આપણે સમઘન વિચારો તો આ ભાગમાં એની લંબાઈ મેક્સિમમ થાય, અને એ લંબાઈ કેટલી થાય તો કે આ વિકર્ણ √2a થાય, અને આ a એટલે આ લંબાઈ થઈ. તો √2a અને a, તો એના ઉપરથી લંબાઈ ગણવી હોય તો l બરાબર √2a² પ્લસ a². આ તમારી લંબાઈ થઈ ગઈ. l ઇઝ ઇક્વલ ટુ આનું અંડરરૂટ આવશે, √2 એટલે 2a² પ્લસ a², એટલે આ લંબાઈ થઈ 3a², એટલે આ લંબાઈ મળી ગઈ √3a. હવે લંબાઈ મળી ગઈ તો એનો વીજભાર કેટલો આવશે એ તારનો? ક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ એલ, તો ક્યુ બરાબર લેમ્બડા, એલ એટલે √3a. હવે ફ્લક્સ કેટલું તો કે ફ્લક્સ મેક્સિમમ બરાબર ક્યુ એટલે લેમ્બડા એલ, લેમ્બડા √3a બાય એપ્સિલોન નોટ. ખબર પડી? કારણ કે વિદ્યુતભારની જરૂર નથી, આ લેમ્બડા આવી ગયો, વિદ્યુતભાર આવી ગયો. ક્યાંથી પસાર થાય છે એ આપણે જોવાનું છે. ચાલો, તો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફ્લક્સને આધારિત ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જે છે એ ગણીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.